ને લઈને રાજકોટમાં પણ તંત્ર એલર્ટ છે। દોરીને કારણે લોકોને ઈજા ન પહોંચે એ માટે રાજકોટ આરટીઓ દ્વારા પહેલ કરવામાં આવી। રાજ્યમાં રાજમાર્ગો ઉપરથી પસાર થનાર ટુ વ્હીલર ચાલકોની સલામતીને લઈને તેમના ટુ વ્હીલરના આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આરટીઓ દ્વારા આ કામગીરી આગામી 14મી જાન્યુઆરી સુધી કરવામાં આવશે તેમજ લોકોનું જીવનું જોખમ ઘટે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવશે। वाहन चालक के टू व्हीलर पर जे कोई जता હોય કે રાહદારી હોય એના ગળાની અંદર એ દોરો ફસાય છે અને એક એવા મોટા અકસ્માતનો બનાવ બનતો હોય છે કે જેની અંદર લોકોના મૃત્યુ પણ થતા હોય છે। હવે આવા પ્રકારના બનાવ ન બને તે માટે આપણે એક આવી પહેલ કરી છે કે જે ટુ વ્હીલર તમારું હોય એની આગળ એક રસીઓ બાંધી અને આપણે આવા અકસ્માતથી બચી શકાય। જાહેર જનતાને પણ મારી અપીલ છે કે તમે આવા અકસ્માતથી બચવા માટે આવા કે બીજી કોઈ પણ વસ્તુ જેવી કે ગળામાં દુપટ્ટો છે કે રૂમાલ છે એ બાંધીને પણ તમે પોતાનો એક બચાવ કરી શકો છો। ઉત્તરાયણ પહેલા આરોગ્યની ટીમ હરકતમાં। ચીકી, ઊંધિયું, જલેબીનું વેચાણ કરતા એકમો પર ચેકિંગ છે। 9 યુનિટ અને 77 દુકાનમાંથી 188 નમૂના લેવાયા છે। ફૂડ સેફટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન ચીકી, ઊંધિયું, જલેબીના નમૂના લેવામાં આવ્યા। નમૂનાઓને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે। ઊંધિયું, જલેબી, સેવ અને ચીક્કીના ખાસ નમૂના લેવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ આજે દિવસમાં 101 જગ્યાએ આપણે ચેકિંગ કરેલું છે અને લગભગ 100થી આસપાસ નમૂના પણ લેવામાં આવેલ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ ડ્રાઈવ આપવામાં આવેલી છે। જે ઊંધિયું, જલેબી અને ઉત્તરાયણનો તહેવાર વધારે વેચાય છે એનું ચેકિંગમાં આજે અત્યારે વાઘોડે રોડ પર અકોટા, પછી સયાજીગંજ, ગોરવા, કારેલીબાગ તમામ વિસ્તારમાં તમામ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। લઈને મોટા સમાચાર। કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે। હુકમ કર્યો છે ગુજરાત હાઈકોર્ટે। ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને કાચ પાયેલ કોટન થ્રેડ પર પણ પ્રતિબંધ છે। રાજ્ય સરકારે હુકમ પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે। 13 જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા કોર્ટમાં ખાતરી આપવામાં આવી છે। મહત્વના અને મોટા સમાચાર। કાચ પાયેલી જે દોરીઓ હતી તેના ઉપર પણ પ્રતિબંધ હાઈકોર્ટે લગાવી દીધો છે। કાચથી જે પ્રોસેસ થાય છે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ એને મેન્યુફેક્ચરિંગની ભાષામાં જ આવે અને મેન્યુફેક્ચરર ઉપર પગલાં લેવાના એ 2016-2017 થી હાઈકોર્ટે કહ્યું છે, એનજીટીએ કહ્યું છે। એટલે ખરેખર આ ગ્લાસ કોટિંગનો જે બી પ્રોસેસ છે એ ખરેખર બધો બંધ થવો જોઈએ। વર્ષ 2017માં હાઈકોર્ટે ઓર્ડર કર્યો હતો પણ એનું અમલીકરણ યોગ્ય રીતે નહોતું થયું હતું એટલે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટના ધ્યાન ઉપર દોર્યું અને આજે સરકારે રિપોર્ટ ફાઇલ કર્યો અને એ મુજબ એ લોકોએ એક હેલ્પલાઇન પણ ચાલુ કરી છે। સોશિયલ મીડિયામાં અને બધી જગ્યાએ અવેરનેસ કેમ્પ પણ ચાલુ કર્યા છે।